એકાંત જે એ છે. હવે અહીંયા તો તમને ક્યારેય નબળા વિચાર નહીં આવે લ્યો. અહીંયા કોઈને બેઠા હોય તો એમ ન થાય કે ઓલું પાકીટ ફલાણું પડ્યું છે એમાં 10,000 લાવ ચોરી કરી લેવું. અહીંયા કામના વિચાર ન આવે, અહીંયા એક પણ વિચાર ન આવે, કારણ કે આ કૃષ્ણ કથા છે. એકાંતમાં એવો કોઈ નથી કે જેને હા કંઈક એવું બને કે માણસ ભજન કરતો હોય તો ન આવતા હોય વિચાર આવવા માંડે છે. આનું કારણ છે કારણ કે આ યુદ્ધ છે કામ સાથે, તમારું ને મારું. કૃષ્ણનું યુદ્ધ ખાલી કામ સાથે એમ નહીં, જીવ પણ જીવનું યુદ્ધ કામ સાથે હોય 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 અને થાય જ. અને એવું ન માનતા કે યુદ્ધ 20 વર્ષે થાય. આ યુદ્ધ તો જીવન પર્યંત ચાલુ હોય. વિચારો આવ્યા કરે રાખશે આવશે આવવાના જ છે. સારા ને નબળા આ વિચારોને કોઈ રોકી હૈગા નથી, રોકી હગવાનું નથી. આવશે આવશે ને આવશે. તો શું કરવાનું મારા વાલા? આ નબળા વિચાર છે ને, નબળા વિચાર જે નો આવવા જોઈએ એ વિચાર આ વાડ જેવા છે. નબળા વિચાર એ વાડ જેવા છે. તમે ગમે તેટલા કપાવશો ને એ પાછા આવશે, ઉગી જવાના આવવાના. તો શું કરવાનું? એ ભલે આયવે રાખે, ઉગે રાખે, મોટા થઈ રાખે, કાંઈ વાંધો નહીં. જેમ વાણંદ પાસે જઈને કપાવી નાખવાના એમ ક્યારેક ક્યારેક ભાગવત પાસે બેસી જવાનું. આ ભગવાન કાતર લઈને કાપીને ટકો મુંડો કરી નાખવાનો, એક પણ રહેવા નહીં દે મારો વાલો. બચવું હોય તો શું કહેવાનું? રામચરિત્ર માનસમાં લખતા લખતા પેન અટકાઈ ગઈ. યાદ રાખજો, રામચરિત્ર માનસ એમાં ઘણી જગ્યાએ ગોસ્વામીજીની પેન અટકી ગઈ છે, પૂરું નથી લખ્યું. કેમ કે આ કામ આવ્યો તો બધાને પકડા જ, કોઈ નથી છોડ્યા. ત્યાંથી પૂરું કરી નાખ્યું, પછી નો લખી હેગા. અને હનુમાનજી મહારાજ આવ્યા અને ઘણી બધી ચોપાઈ હનુમાનજી મહારાજે લખેલી છે. તુલસીજીની ઘણી બધી ચોપાઈ હનુમાનજી મહારાજ આવી પૂરી કરી ગયા છે. અને લખ્યું છે કે કોઈ નથી બચ્યું. ના, તો કે બચ્યું છે. બચ્યું છે. કોણ બચ્યું છે? તો કે રાજા આ તે બધા આવી ગયામાં કામનાઓથી કોઈ બચ્યું નથી. કોણ બચ્યું છે? તો કે હરિના દાસ હોય ન કદી ઉદાસ. હરિનો દાસ હોય ને એ આમાંથી બચી જાય, એ આમાંથી બચી જાય. અધૂરી રામચરિત્ર માનસ ગોસ્વામીજી તુલસીજીએ આહા કાશીના વિદ્વાનોએ નથી સ્વીકાર્યા. હિન્દીમાં મહાકાવ્ય કાશીના પંડિતોએ ના પાડી કે નહીં, આનો સ્વીકાર ન કરું. અને કાશી વિશ્વનાથના મંદિરમાં ગોસ્વામીજીએ કીધું કે કોઈ સ્વીકારે કે ન સ્વીકારે, મારો મહાદેવ જો આમાં સહી સિક્કો કરી દે ને તો બસ પૂરું થઈ ગયું, મારે કોઈની જરૂર નથી. અને કાશીના એ મંદિરની અંદર વિશ્વનાથના મંદિરમાં રામચરિત્ર માનસની નીચે અને ઉપર બધા ગ્રંથો તાળા મારી દીધા છે. સવાર થઈને તો બધા બીજા બધા જે ગ્રંથો હતા એ નીચે આવી ગયા. અને નીચે આવી અને એની ઉપર સીધી રામાયણ આવી ગઈ. એટલું જ નહીં પણ સારા પુસ્તકોમાં સારા વ્યક્તિઓ સહી કરે અને સારા પુસ્તકોમાં સારા વ્યક્તિ. અહીંયા તો રાતનીના સમયે કાશી વિશ્વનાથ મહાદેવે પન્નું ખોલી અને આખી રામાયણ વાંચી અને પછી એની અંદર સહી કર્યું સત્યમ શિવમ અને સુંદરમ. આ વાક્ય દૂરદર્શનને તો પછી મળ્યું પણ ત્યાં જ લખાઈ ગયું. અને શિવજી આપેલું વાક્ય છે સત્યમ શિવમ સુંદરમ, આમ લખી નાખ્યું. કારણ કે એ સત્ય છે. આની અંદર આ કથાઓમાં એ સત્ય છે કે જે ઈશ્વર સુધી પામી શકાય. સત્ય બે, આપણું સત્ય જુદું અને ભગવાનનું સત્ય જુદું. આપણું સત્ય કેટલું લોભ પૂરતું, લોભી સત્ય છે. અહીંયા 10 રૂપિયાની નોટ પડી હોય તો આપણે બધાને ખબર આપણી નથી, ન લેવાય. તરત કઈ આ કોકની છે આલીઓ. પણ હમણાં ગુલાબી નોટનો ડટો હોય તો આપણું સત્ય એક કોર. અમે કાંઈ ખોટું ન કરી. 5 લાખ મળતા હોય ત્યાં લગી ન કરાય. બાકી જો 5 કરોડનો મામલો જાય તો પછી ગંગાજી નામ લઈને કરી લઈએ. આપણું સત્ય આ. તો આ સત્ય રામચરિત્ર માનસ ના પ્રધાન સત્ય પ્રેમ કરુણા છે ને, એમ સત્ય શિવમ સુંદરમ. સત્ય કેવું છે? શિવમ. સત્ય કેવું છે? શિવમ. શિવ એટલે કલ્યાણ. આ સત્ય કલ્યાણકારી છે. સત્યમ શિવમ, જે સત્ય હોય એ કલ્યાણકારી હોય, એ જ સુંદરમ હોય, એ જ સુંદર હોય. આ શિવમ લખ્યું ને એ ભગવાનની સહી છે કે ના આના જેવું એક પણ સત્ય નથી. આવો આપણે પણ રામચરિત્ર માનસ અને ભાગવતને કહી કે આ બધું સત્યમ શિવમ સુંદરમ છે મારા વાલા, સુંદરમ છે. હાલો